નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત લેક્ચર 22 પ્રકરણ બીજું એક ચલ સુરેખ સમીકરણ. મિત્રો, અત્યાર સુધી આપણે આ પ્રકરણમાં જોયું કે સાદા સમીકરણ હતા. સાદા સમીકરણ પછી એને લગતા કુટ પ્રશ્નો હતા. પછી સાદા સમીકરણને બદલે બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ચલ આપેલા હોય તેવા સમીકરણ. પછી તેના કુટ પ્રશ્નો. પછીના લેક્ચરમાં આપણે જોયું હતું કે સમીકરણમાં ઘણીવાર બંને બાજુ ચલ તો હોય જ, પણ સાથે સાથે સમય સંખ્યાઓ સરવાળા બાદબાકીના સંબંધથી જોડેલી હોય. આવી રીતના આપણે સમીકરણના દાખલા ગણતા હતા. હવે અહીં આપણે આ અંતિમ પ્રકારના કુટ પ્રશ્નો શીખવાના છે. હવે આપણે એક બે લેક્ચરમાં આ પ્રકરણ કદાચ પૂર્ણ થવા આવશે. બરાબર? તો હવે કુટ પ્રશ્નો શીખતા પહેલા એક દાખલો અગાઉની આપણે જે રીત ભણ્યા હતા એટલે કે અગાઉના લેક્ચરમાં જે રીત શીખ્યા હતા એ રીતને લગતો એક દાખલો જોઈ લઈએ અને પછી કુટ પ્રશ્નો તરફ જઈએ. ત્રણ y વત્તા 4 છેદમાં 2 ઓછા 6y બરાબર -2 ના છેદમાં 5. અહીં મિત્રો આ સમીકરણના ઉકેલ માટે આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવો પડશે. એટલે કે અહીં છેદમાં જે જમણી બાજુ 5 છે એ ડાબી બાજુના અંશ સાથે ગુણાશે. ડાબી બાજુનો અંશ એટલે 3y 4. જમણી બાજુ જે સંખ્યા અંશમાં છે એ ડાબી બાજુના છેદ સાથે ગુણાશે. એટલે કે -2 કૌંસમાં 2 ઓછા 6y. હવે આ 5 કૌંસમાં અંદર બંને પદ સાથે ગુણાશે. જમણી બાજુ પણ આ -2 અંદરના બંને પદ સાથે ગુણાશે. એટલે કે 5 તરી 15y વત્તા 5 ચોક 20 બરાબર -2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 પણ કેવા ઓછા ઓછે ઓછે વત્તા 6 દુ 12y. હવે આગળ તો તમને ખબર છે મિત્રો કે અજ્ઞાત પદો ભેગા કરો અને જ્ઞાત પદો ભેગા કરો એટલે કે આ 12y ડાબી બાજુ આવશે એટલે કે જમણી બાજુ છે, જમણી બાજુથી ડાબી બાજુ આવે. ડાબી બાજુ આવે સરવાળાનો સંબંધ હોય તો દિશા બદલાય એટલે સરવાળાને બદલે ઓછા થઈ જાય. એટલે કે 15y ઓછા 12y. હવે આ 20 પ્લસ છે ડાબી બાજુ એ જમણી બાજુ જાય તો કેવા થશે? હા માઈનસ. એનો અર્થ કે બરાબર -4 -20. મિત્રો 15y ઓછા 12y બરાબર -4 -20. તો 15y માંથી 12y જાય એટલે કે 15 માંથી 3 જાય 12 જાય તો 3y ઓછા 4 ઓછા 20 ઓછે ઓછે વત્તા થશે સરવાળો પણ નિશાની ઓછાની એટલે કે 3y બરાબર -24. હવે y બરાબર અહીં y ની સાથે 3 ગુણાકારના સંબંધમાં છે, આમ જશે તો ભાગાકારના સંબંધમાં આવશે. એટલે કે y બરાબર -24 ભાગ્યા 3 તો 3 × 24 y બરાબર -8. y બરાબર -8. આ આપણને અજ્ઞાત સંખ્યા y ની કિંમત મળી ગઈ. હવે આપણે તાળો મેળવી લઈએ કે આપણે જે ગણતરી કરી છે અથવા તો y ની કિંમત શોધી છે સાચી છે કે કેમ. એના માટે તાળો મેળવીશું. તો -3y + 4 છેદમાં 2 ઓછા 6y બરાબર -2 ના છેદમાં 5.
3 કૌંસમાં -8 વત્તા 4 2 ઓછા 6 કૌંસમાં -8 બરાબર -2 ના છેદમાં 3 * 24 -24 વત્તા 4 2 ઓછે ઓછે વત્તા 48 -24 વત્તા 4 તો કેટલા આવશે મિત્રો? અહીં 24 માઈનસ છે 4 પ્લસ છે મોટી સંખ્યા ઋણ છે નાની સંખ્યા ધન છે મોટામાંથી નાના બાદ કરો 24 માંથી 4 જાય તો 20 મોટાની નિશાની એટલે -20 2 વત્તા 48 કેટલા થશે મિત્રો? 50 શૂન શૂન ઉડી ગઈ જવાબ આવ્યો -2 ના છેદમાં 5 જે સરખો છે આ પરથી કહી શકાય કે આપણે કરેલી ગણતરી સાચી છે. હવે કુટ પ્રશ્નની શરૂઆત કરીએ. દાખલાની નોંધ કરી લેજો મિત્રો. હું જે દાખલા ગણાવું છું એ તમારા પાઠ્ય પુસ્તકના જ દાખલા છે એટલે ધ્યાન રાખજો અને નોંધ કરતા રહેજો જેથી કરીને તમારે તકલીફ પડે નહીં. જો મિત્રો એક દાખલો છે અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5/6 થાય તો બંનેની હાલની ઉંમર શોધો. જોઈએ તો આપણે મિત્રો આ પાઠ્ય પુસ્તકનું ઉદાહરણ છે. અહીં ધ્યાન રાખજો અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. તો હવે જેમ દૂર કરવા માટે બંને સાથે આપણે અજ્ઞાત સંખ્યા ગુણી દઈએ એટલે ગુણોત્તર દૂર થઈ જાય અને એની હાલની ઉંમર થઈ જાય. તો ધારો કે અન્નુની હાલની ઉંમર 4x વર્ષ, રાજની હાલની ઉંમર 5x વર્ષ. હવે 8 વર્ષ પછી મિત્રો તમારી ઉંમર કેટલી છે તો કે 12 વર્ષ કે 13 વર્ષ. હવે જો 8 વર્ષ પછી ની તમારી ઉંમર પૂછવામાં આવે તો હાલ તમારી માની લો કે 12 વર્ષ હોય તો 8 વર્ષ પછી કેટલી થાય તો કે 12 + 8 12 ને 8 20. તો અહીંયા પણ 8 વર્ષ પછી અનુની ઉંમર કેટલી થાય તો કે 4x + 8.
રાજની ઉંમર 5x + 8 વર્ષ. ત્યારનો ગુણોત્તર 5/6. એટલે કે આ પરથી સમીકરણ શું બને કે 4x + 8 છેદમાં 5x + 8 બરાબર 5/6. હવે ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર કરી લો. 6 જમણી બાજુનો છેદ ડાબી બાજુના અંશ સાથે ગુણાય અને ડાબી બાજુનો છેદ જમણી બાજુના અંશ સાથે ગુણાય. તો 6 કૌંસમાં 4x + 8 બરાબર 5 કૌંસમાં 5x + 8. 6 24x 6 4x સાથે ગુણાય 6 8 સાથે ગુણાય 5 5x સાથે ગુણાય 5 8 સાથે ગુણાય. તો 24x + 8 6 48 બરાબર 5 5 25x + 8 40. હવે બંને બાજુ x નો સહગુણક અહીંયા 25 અહીંયા 24. આપણે અગાઉ પણ વાત થઈ છે જ્યાં x નો સહગુણક મોટો હોય ત્યાં નાના સહગુણકને લઈ જવાનો. એટલે 24x આ બાજુ જશે તો કેવા થશે -40. આમ આવશે તો કેવા થશે માઈનસ. તો 48 - 40 બરાબર 25x - 24x. 48 માંથી 40 જાય તો 8 બરાબર x. આમ x બરાબર 8. 8 બરાબર x માટે x બરાબર 8. હવે x બરાબર 8 આ કિંમત આપણે 4x ને 5x માં મૂકી દઈએ કેમ કે અનુની હાલની ઉંમર 4x. તો 4 ગુણ્યા 8 એટલે 32 વર્ષ. રાજની હાલની ઉંમર 5x 5 કૌંસમાં 8 40 વર્ષ. મિત્રો ફરીથી એકવાર જોઈ લઈએ. અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4/5 છે. 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5/6 થાય. તો બંનેની હાલની ઉંમર શોધો. અહીં મિત્રો નાની મોટી સંખ્યા નથી એટલે આપણે ધારવામાં કોઈ નાની સંખ્યા કે નાની ઉંમર કે મોટી ઉંમર એવું નક્કી નહીં કરી શકીએ, પણ એને બદલે ગુણોત્તર આપેલો છે એટલે સીધું જ ગુણોત્તર દૂર કરવા અજ્ઞાત સંખ્યા x વડે ગુણવા પડશે. તો કે અનુની હાલની ઉંમર 4x, રાજની હાલની ઉંમર 5x. હવે 8 વર્ષ પછી, તો 8 વર્ષ પછી અનુની ઉંમર 4x + 8 વર્ષ, રાજની ઉંમર તો 5x + 8 વર્ષ. હવે ત્યારનો ગુણોત્તર 5/6. તો 4x + 8 છેદમાં 5x + 8 બરાબર 5/6. હવે ક્રોસ ગુણાકાર કરો તો 6 કૌંસમાં 4x + 8 બરાબર 5 કૌંસમાં 5x + 8. હવે 6 પહેલા પદ સાથે ગુણાય, 6 બીજા પદ સાથે ગુણાય બરાબર 5. પહેલા પદ સાથે ગુણાય, 5 બીજા પદ સાથે ગુણાય. 6 24x, 6 48, 5 25x, 5 40. હવે મોટો પદનો જ્યાં સહગુણક મોટો હોય ત્યાં નાનાને લઈ જવાનું. એટલે 24x આ બાજુ જશે, આ 40 છે અહીંયા આવશે. તો 48 - 40 બરાબર 25x - 24x. 25 માંથી 24 જાય તો 1x, 48 માંથી 40 જાય તો 8, 8 બરાબર x. તો આપણે ખાલી માત્ર દિશા બદલી છે, x બરાબર 8. હવે અનુની હાલની ઉંમર 4x એટલે કે 4 * 32 વર્ષ અને રાજની હાલની ઉંમર 5x એટલે 5 * 40 વર્ષ. મિત્રો આ દાખલો નોંધ કરી લેજો, પછી આગળ.
ચાલો મિત્રો આગળ એક દાખલો હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હા તો બંનેની હાલની ઉંમર શોધો. જો મિત્રો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની રકમ છે હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 થાય તો બંનેની હાલની ઉંમર શોધો. અહીં પણ અગાઉના દાખલાની જેમ ગુણોત્તર સાથે x ગુણી દઈએ એટલે ગુણોત્તર દૂર થઈ જાય તો લખીએ ધારો કે હરીની હાલની ઉંમર 5x વર્ષ, હેરીની હાલની ઉંમર 7x વર્ષ. 4 વર્ષ પછી તો 4 વર્ષ પછી હરીની ઉંમર કેટલી થશે મિત્રો? તો કે જે ઉંમર છે એમાં 4 વર્ષ ઉમેરી દો એટલે કે 5x + 4 વર્ષ. હવે હેરીની ઉંમર કેટલી થશે? તો કે 7x + 4 વર્ષ. હવે આ ઉંમરનો ગુણોત્તર ત્યારનો ગુણોત્તર કેટલો છે? તો કે 3:4. તો આની સરખામણી કરી દઈએ કે 5x + 4 છેદમાં 7x + 4 બરાબર 3/4. હવે અહીં મળતા આ ગુણોત્તર પરથી ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર કરો. ડાબી બાજુના અંશ સાથે જમણી બાજુનો છેદ ગુણાય અને જમણી બાજુના છેદ સાથે જમણી બાજુના અંશ સાથે ડાબી બાજુનો છેદ ગુણાય એટલે કે 4/5x + 4 બરાબર 3/7x + 4. તો 4 × 4 આ 4 5x સાથે ગુણાય, આ 4 સાથે ગુણાય, આ 3 7x સાથે ગુણાય, આ 3 4 સાથે ગુણાય. 4 × 5 20x + 16 બરાબર 3×7 21x + 12. હવે જ્યાં x નો સહગુણક મોટો હોય ત્યાં નાનાને લઈ જવાના એટલે 20x આમ આવશે, આ 12 આમ આવશે. તો 20x સરવાળાના સંબંધ સાથે આ બાજુ જશે તો માઈનસ, 12 અહીં સરવાળાના સંબંધ સાથે આમ જાય તો માઈનસ. તો 21x અથવા તો 16 - 12 બરાબર 21x - 20x. હવે 16 માંથી 12 જાય 4 વધે, 21x માંથી 20x જાય એટલે x માટે x બરાબર 4. હવે આપણને અજ્ઞાત સંખ્યા x ની કિંમત મળી ગઈ. આપણે હેરીની હાલની ઉંમર શોધવાની છે. તો હરીની ઉંમર બરાબર 5x. તો 5/4 કેટલા થશે? 20 વર્ષ. હેરીની હાલની ઉંમર 7x 7/4 28 વર્ષ. લો મિત્રો અહીં આપણને હરીની અને હેરીની હાલની ઉંમર મળી ગઈ. હવે
અગાઉના દાખલો તમને 2 વાર સમજાવેલો છે એટલે હવે આ દાખલા બીજી વાર સમજવાની જરૂર નથી. તમે પ્રયત્ન કરો અને નોંધ કરી લેજો. જરૂર જણાય તો વિડિયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી પણ નોંધ કરી શકો છો.